તો કેમ છો તમે બધા? આશા રાખું છું તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો મેં નાહી ધોઈને હું તૈયાર થઈ ગઈ છું. છોટુને મૂકવા જવાનું છે ને આજે બળિયા બાપનું મંદિરે એને તાવ આવ્યો તો એની બાધા રાખી છે. શ્રીફળ મૂકવાનું છે તો એને મૂકી આવવાનું છે અને મંદિરે પણ જવાનું છે. હું તૈયાર થઈ ગઈ છું. બાલ પણ ધોઈ નાખ્યા હતા. રુદ્રમ બતાવું, એ પણ તૈયાર થઈ ગયું છે. જુઓ તો એ પણ તૈયાર થઈ ગયો છે અને હું પણ તૈયાર થઈ ગઈ છું ને અમે બંને જઈએ છીએ. પહેલાં મંદિરે જઈશ, પછી રુદ્રને મૂકી આવી નિશાળે. તો અમે જઈએ છીએ દોસ્તો. તો મેં દુકાનથી નારિયેળ અને અગરબત્તી એવું બધું લઈ લીધું છે. તે તમને બતાવું. જુઓ આ થેલીમાં લઈ લીધું છે અને જઈએ છીએ બળિયા બાપના મંદિરે. તો દોસ્તો અમે આવી ગયા છીએ મંદિરે. જુઓ તો આ છે બળિયા બાપનું મંદિર ને તમે પણ દર્શન કરી લેજો. જુઓ દોસ્તો આખું મંદિર તમને બતાવીશ, પણ પહેલાં હું જે બાધા છે જ એ પહેલાં પૂરી કરી દઉં. તો હું બેસી ગઈ છું અહીંયા અને આ બળિયા બાપ રુદ્ર અહીંયા બેસી જાય. એનો પણ દફતર સાઈડમાં મૂકી દે. જ્યાં બળિયા બાપને પગે લાગી ઇકંડે પગે લાગી જાય. તો એ પગે લાગી ગયો છે. હવે હું ચાલુ કરું છું. અગરબત્તી કરવાની છે ને શ્રીફળ તો કેમ કે દોસ્તો આખું મૂકવાનું છે, કેમ કે આખું મૂકવાનું તો ફોડવાનું નથી. તો અહીંયા મૂકું છું. તો દોસ્તો મારી પૂજા હતી એ બધી મેં કરી દીધી છે અને આ અગરબત્તી હું લાવી હતી પણ ઘરે નથી લઈ જતી, અહીંયા જ મૂકી દઉં છું. તે અહીંયા મૂકી દઉં પાટલા ઉપર. અને હવે દોસ્તો તમને આખું મંદિર હું બતાવું છું, તો તમે જોતા રહેજો. જુઓ દોસ્તો, દર્શન પણ કરતા રહેજો. અને આ બધા શ્રીફળ છે અહીંયા. આ બાજુ પણ જુઓ, જય બળિયા દેવ. તો આવી રીતનું આ મંદિર છે બળિયા બાપાનું. જુઓ દોસ્તો. અને હવે હું એકવાર ફરીથી તમને બતાવી દઉં. તમે દર્શન કરી લેજો દોસ્તો, દર્શન કરી લેજો. અને હવે હું જાઉં છું પાછી રુદ્રને મૂકવા જવાનું છે, તો એને મૂકવા માટે. તો રુદ્ર તો જાય છે કેમ કે બેન એમના મળી ગયા હતા અહીંયા, તો બેન જોડે મૂકી દીધું છે. અને હવે હું જાઉં છું પાછી ઘરે. પણ તોય મારે હજી કરિયાણું લેવાનું છે આગળ દુકાનથી, તો એ પણ લેતું જવાનું છે. તો તમે બધા જોડાયેલા રહેજો. આગળ દુકાનથી કરિયાણું લઈશ. કરિયાણું લઈ જઈને ઘેર જઈને તમને હું બધું બતાવીશ દોસ્તો. તો દોસ્તો કરિયાણું લઈને હું આવી ગઈ છું રૂમ ઉપર ને તમને બધાને હું બતાવું કે કરિયાણું મારું કેટલું ખૂટી ગયું હતું ને અત્યારે હું શું શું લાવી છું. તો તમને બતાવું. જુઓ એક તો લોટ પૂરો થઈ ગયો હતો, તો હું લોટ લઈ આવી છું. અને આ છે જો બતાવું, આ છે સાબુ કપડાં ધોવાના અને નાહવાના. અને ચોખ્ખા ને દાળ, આ ચણા છે કાબુલી, ને બધું જ કાઢીને બતાવું. એક તો નહીં મેળ ખાય. તો જુઓ દોસ્તો આ કરિયાણું બધું આટલું મારું ખૂટી ગયું હતું, તો હું લાવી છું. તેલનો 2 લીટરનો ડબ્બો પણ લાવી છું. ને મને ઠંડી ઠંડી છાશ પીવાની ઈચ્છા હતી, તો હું લાવી છું છાશ. ને મારા માટે લાવી છું વેફર. ને છોટું માટે અલગ છે. જો છોટું નારી ભાવે છે, મને ક્રેન્ચક્સ ભાવે છે. તો દોસ્તો આવી રીતે કરિયાણું હું લઈને આવી ગઈ છું, કેમ કે કરિયાણું મારું ખૂટી ગયું હતું. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો અને બળિયા બાપાનું મંદિર કેવું લાગ્યું, તો આટલો બ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો દોસ્તો. આપણે પાછા મળીશું. બાય બાય દોસ્તો.